સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણાથી 4 કિલોમીટરના અંતરે આવેલું ડુંડાણા ગામે પૂજ્ય શ્રી અંબારામ દાદા શુક્લ અને પૂજ્ય શ્રી કલ્યાણજી દાદા જોશી પરિવાર દ્વારા ઇષ્ટદેવ લીમડાવાળા દાદાનો પ્રથમ પાટોત્સવ આનંદ ઉલ્લાસ સાથે ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ, શ્રી ખડુભાઈ જોશી, શ્રી પંકજભાઈ જોશી, શ્રી દેવુભાઈ જોશી, કથાકાર શ્રી મેહુલભાઈ જાની, શ્રી દીપકભાઈ જોશી, શ્રી મિતેશભાઈ જોશી, શ્રી મયુરભાઈ દવે, ડોક્ટર જય ગુજરાતી, શ્રી ચેતન જાની, સીડી જોશી, શ્રી દીનુભાઈ જોશી, શ્રી કિશોરભાઈ જોશી, શ્રી યોગેશભાઈ જોશી, શ્રી અનિલભાઈ જોશી, સરપંચ શ્રી ભોજાભાઈ ભાદરકા, પૂજ્ય શ્રી ગવાદાદા, શ્રી પ્રવીણ જોશી સહિત મુંબઈ, વલસાડ, ધરમપુર, નવસારી, સુરત, અમદાવાદ અને મહુવાથી પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હિતેશભાઈ પોપટલાલ જોશી તરફથી ગામ ધુમાડો બંધ કરીને ભોજન પ્રસાદ અપાયો હતો. આવતા વર્ષનો ભોજન મહાપ્રસાદના દાતા શ્રી અંબરીશ શુક્લ ઓસ્ટ્રેલિયા અને શ્રી કૃષ્ણ શુક્લ કેનેડા તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. આચાર્ય શ્રી ભાવેશ જાની દ્વારા લઘુરુદ્ર યજ્ઞ સંપન્ન થયો હતો. સમગ્ર જોશી પરિવારની યુવા ટીમ અંકુર શુક્લ, નયન જોશી, ઋષિ જોશી, ચિરાગ જોશી, જય જોશી, પ્રીત જોશી, ચિક્કાર જોશી, દ્રુમિલ જોશી, કુશ જોશી, કાનો જોશી દ્વારા આ કાર્યક્રમની સુગમ વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી જોશી પરિવારના તમામ દીકરી જમાયો અને સ્વજનોની ઉપસ્થિતિથી રંગેચંગે ભોળાનાથ ઇષ્ટદેવ લીમડાવાળા દાદાનો પાટોત્સવ ઉજવાયો હતો. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. શિવ શિવ શંકર હર હર મહાદેવ. હરિ હરિ નારાયણ ગોવિંદ વાસુદેવ. હરિ હરિ નારાયણ ગોવિંદ રામ દાદા, સ્વર્ગસ્થ રાજીબા, સ્વર્ગસ્થ કલ્યાણજી દાદા, સ્વર્ગસ્થ મોંઘીમાં, સ્વર્ગસ્થ બાલુ દાદા, આતિયાય, આ સર્વે પિતૃઓના આશીર્વાદથી આ લીમડાવાળા દાદાને શરણે આજે બીજો પાટોત્સવ સંપન્ન થાય છે. પહેલો પાટોત્સવ ખરેખર બધા જ ભાઈઓ, અમારા કુટુંબના પરિવારના બધા જ ભાઈઓએ જે સહકાર કર્યો છે, એક એક ભાઈઓ એક પોતપોતાની શક્તિ પ્રમાણે સહકાર કરીને આ કાર્યને ઉજ્જવળ બનાવ્યું છે. પણ હું કયા વગર રહી શકતો નથી. અમારા હિતુભાઈ માટે હિતુભાઈએ મંદિરમાં તો પૂર્ણ સહકાર કર્યો છે, ખૂબ ભોગ આપ્યો છે. પણ હા, આ પાટોત્સવ નિમિત્તે જે ગામ ધુમાડો બંધ કરવામાં આવ્યો છે એ પણ આજે હિતુભાઈ તરફથી જ સંપન્ન થાય છે. ધન્યવાદના અધિકારી વાપરવાથી કોઈ દિવસ ઘટતું નથી સાહેબ. અને એટલો તો હાજરા હજુર છે, આને એનો અનુભવ છે. નયનભાઈ, લીમડા વાળો દાદો આપણો હાજરા હજુર છે. પણ આજે જે સ્વર્ગસ્થ પિતૃઓના નામ લીધા એમાં સ્વર્ગસ્થ વાઘજી દાદાનો પરિવાર અને સ્વર્ગસ્થ પરસોત્તમ દાદાનો પરિવાર પણ અમદાવાદથી અહીંયા સુધી સામેલ થયા. એ માટે ધરમપુર થઈને અમદાવાદ આજે આપણા લીમડાવાળા દાદા સાહેબ વિશ્વવિખ્યાત બની ગયા છે. દુધાણામાં રહેલા લીમડાવાળા દાદા કેનેડાના વેનકુવરથી લઈ અને ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ સુધી પ્રસિદ્ધ થયા છે. મારે એટલું જ કહેવાનું દેવુભાઈ સાથે અને ખંડુભાઈ સાથે અને પંકજભાઈ સાથે થોડીક ચર્ચાઓ થઈ. આવતા વર્ષે આપણે પાટોત્સવની તારીખ કાર્તક વદ અને કાર્તક સુદ, ત્રીજ અને ચોથ રાખવાની.
ને છોકરાઓ હાકે એટલે એમાં અમારું આવી જાય. અને સાથે સાથે એક ઘોષણા મારે એ કરવાની, આવતા વર્ષનું ગામ ધોવારો બંધનો ભોજન ભંડારો પ્રસાદ ઓસ્ટ્રેલિયાથી અમારે અમરીશ શુક્લ અને કેનેડાથી કૃષ્ણ શુક્લ, કાલે જ સાંજે એ લોકોએ કીધું બંને જણાએ કે બાબા આવતા વર્ષનો અમારા તરફથી બોલવું, ભગવાને જો આપ્યું હોય તો વાપરવું જોઈએ. અને આ તો આપણી માતૃભૂમિ છે, આ તો આપણી બાપ દાદાની જન્મભૂમિ છે સાહેબ. અહીંયા જેટલું કરીએ એટલું ઓછું છે. એટલે વિશેષ ન કરતા સૌના ઉપર ભગવાનની કૃપા ઉતરે, સૌના ઉપર લીમડાવાળા દાદા મહેર કરે. અને ખંડુભાઈ, પંકજભાઈ, એક વસ્તુ કહેવી પડે, કલ ખેલ મેં હમ નહીં હોઈએ, પણ આપણને ગૌરવ છે કે આપણા બાળકો તૈયાર થઈ ચૂક્યા છે. એ લોકોએ જે કામ આપ્યું છે ખૂબ જ પ્રશંસનીય છે. લીમડાવાળા દાદા સૌના ઉપર કૃપા કરે, સૌનું કલ્યાણ થાય. બોલો લીમડાવાળા દાદા. આજના પ્રસંગે બહેનો, ભાણેજો, અમારા દીકરી, જમાઈઓ બધા જ ઉપસ્થિત રહ્યા. એમનું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર વ્યક્ત કરું છું.